લૌકીના સ્ટફ પરાઠા અને એની જોડે ચટપટી ચટણી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એના પહેલાં આપણે સરસ રીતે ધોઈ લેવાની અને પછી આપણે એની બધી છાલ કાઢીને એને આવી રીતે ઉપરથી અને નીચેથી કટ કરીને 2 ભાગમાં કાપીને એને પાણીમાં પલાળી દેવાનું. હવે મેં અહીંયા એક નાનો ગાજર લીધો છે, એને પણ આપણે છોલી લેવાનું અને પાણીથી સરસ રીતે વોશ કરી લેવાની. હવે આપણે એને કદુકસ કરી દેવાનું છે. તે આપણે આને મોટામાં જ કદુકસ કરવાનું છે, જે છીણવાનું આવે એમ ઝીણામાં નહીં. અને કંઈક આવી રીતે કદુકસ થઈ જાય પછી આપણે આમાં 1 ચમચી જેટલું મીઠું નાખીને એને પાણી નીકળવા માટે સાઈડમાં મૂકી દઈશું, લગભગ 5 મિનિટ માટે. 5 મિનિટ પછી આવી રીતે આપણે કાણાવાળી જાળીની ઉપર કપડું નાખીને દૂધીને ગાજરને એમાં નાખીને એનું બધું પાણી આપણે કાઢી લઈશું. કંઈક આવી રીતે આવી રીતે બધું પાણી કાઢવાથી આપણી દૂધી એકદમ સરસ કોરી થઈ જશે. અને આ પાણીનો ઉપયોગ આપણે લોટ બાંધવા માટે લઈ લઈશું. 2 વાટકી જેટલું ઘઉંનો લોટ લેવાનો, મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું, 4 ચમચી જેટલું આપણે આમાં ચણાનો લોટ નાખવાનો અને જે આપણે દૂધીનું પાણી નીકળ્યું હતું થોડું થોડું કરીને એડ કરીને આપણે લોટ બાંધીને રેડી કરવાનું, જેમ આપણે રોટલીનો લોટ બાંધતા હોઈએ. બસ લોટ રેડી થઈ જાય તો આપણે એને ઢાંકીને મૂકી દેવાનું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ રેડી કરી દેવાની. સ્ટફિંગ રેડી કરવા માટે બી આપણે જે દૂધી છે એને એકદમ કોરી થવા દેવી બહુ જ જરૂરી છે. એકદમ કોરી થઈ જાય અને પાણી નીકળી જાય પછી આપણે એને એક તાસમાં લઈ લેવાનું કે કાં તો એક મોટા વાસણમાં લઈ લેવાનું. હવે એની ઉપર અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 2 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું ધનિયા પાવડર અને 1 ચમચી જેટલું અમચૂર પાવડર. હવે આપણે એક નાનો કાંદો લેવાનો અને આવી રીતે લાંબુ લાંબુ એને સમારી દેવાનું અને બધાને સરસ રીતે મિક્સ કરવાનું. થોડી કોથમીર એડ કરવાની અને બધાને મિક્સ કરીને સાઈડમાં મૂકી દેવાનું. હવે જે રીતના આપણે પરોઠા બનાવતા હોય એ રીતના આપણે લુઓ લઈ લેવાનું અને લુવા લઈને આપણે જેમ કચોરીની વચ્ચે સ્ટફિંગ ભરતા હોઈએ કે પરોઠો બનાવવા માટે સ્ટફિંગ ભરતા હોઈએ એવી રીતે વચ્ચે ખાડો કરીને આપણે પરાઠા માટે સ્ટફિંગ ભરી દેવાની. જે આપણે દૂધીની સ્ટફિંગ રેડી કરી છે એ અને બધી બાજુથી આપણે આવી રીતે ભેગું કરીને આવો એક લુઓ રેડી કરી દેવાનું. હવે એકદમ હલકા હાથે આપણે અટાવણ લઈને એને વણી લેવાનું અને પરોઠાની જેમ આટલા કંઈક જાડા હોવા જોઈએ. હવે ગેસ ઉપર તવી ગરમ થઈ જાય એટલે જે બાજુ વણ્યું હતું એ બાજુ પહેલાં નીચે નાખવાની અને નીચેની ભાગ ઉપર મૂકીને આવી રીતે આપણે શેકી લેવાનું. થાય તો કિંમત શેકવાનું, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. 2 બાજુ સરસ રીતે શેકાઈ જાય અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવા દેવાનું. શેકતા ફેરી ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની અને એને સરસ રીતે ધીમા તાપે આપણે શેકવા દઈશું. અને રેડી છે આપણે લૌકીના સ્ટફ પરાઠા. આ પરાઠાને હું તમને કાપીને પણ બતાવું છું અને ખોલીને પણ બતાવું છું. એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ રીતે ભરેલા પરાઠા બનીને રેડી થાય છે. આની ચટણી જોવા માંગતા હો તો મારા ચેનલ પર છે, જરૂરથી જોજો. ચટણી તમને બહુ જ ગમશે. આને બટર સાથે ચટણી જોડે એન્જોય કરો.